મિત્રો પૂરો વિડીયો જુઓ તે પહેલાં મિત્રો અમારી આ નવી ચેનલ છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, તેથી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચે. મિત્રો ઓલ્ડ ચેનલ તો યુટ્યુબ દ્વારા ડિલીટ કરવામાં આવી છે, તો મિત્રો એમાં 30,000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા હતા. અને તો મિત્રો આ ચેનલની અંદર પણ એટલો સપોર્ટ કરજો તમારા ભાઈને કે મહિનાની અંદર 30,000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય. જય માતાજી. જય માતાજી. મિત્રો કેમ છો? તો બધા મજામાં જશો. તો મિત્રો આજે આપણે યુટ્યુબ ચેનલ વિશે વાત કરીશું. તે પહેલાં મિત્રો અમારી આ નવી ચેનલ છે, જો આ ચેનલની અંદર તમે નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, તેથી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચે. અને મિત્રો તમને એવું લાગતું છે આ ચેનલ પર કેમ આવી ગયા અને ઓલ્ડ ચેનલ ક્યાં ગઈ, તો મિત્રો એ ચેનલ વિશે વાત કરીશું. તો જરૂરથી વિડીયો છેલ્લે સુધી જોજો, અને તમારી સાથે પણ આવું થઈ શકે છે તે માટે મિત્રો જરૂરથી છેલ્લે સુધી વિડીયો જોજો. તો મિત્રો આપણે વાત કરીશું ચેનલ વિશે કે આપણે 3 તારીખે મિત્રો રાતના 11:30 વાગે આપણી ચેનલ યુટ્યુબ દ્વારા ઉડાડવામાં આવી છે. મિત્રો શું કારણ હતું એ તો કોઈ ખબર નથી, તો યુટ્યુબની ચેનલ ઉડાડવામાં આવી તે વિશે મિત્રો આપણે ચર્ચા કરીશું. તેના સ્ક્રીનશોટ પણ આપણે તમને બતાવીશું, તો જરૂરથી મિત્રો જોજો. અને ચેનલ પાછી આવશે કે નહીં આવે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો તો આપણે યુટ્યુબની અંદર અપ્લાય ફોર્મ ભરવાનું હતું, તો આપણે અપ્લાય ફોર્મ પણ ભરી દીધું હતું. છતાં મિત્રો અપ્લાય ફોર્મ ભરવા છતાં આપણે યુટ્યુબ ચેનલે રિજેક્ટ કરી દીધું હતું. મિત્રો મને તો કોઈ ખબર પડતી નથી શું કારણે યુટ્યુબ ચેનલ ડિલીટ કરવામાં આવી હતી. મિત્રો તેની અંદર લખેલું હતું, ઈમેલ દ્વારા યુટ્યુબે ઈમેલ મોકલ્યો, તેમાં લખેલું હતું કોમેન્ટ્રી ગાઈડલાઇનના લીધે તમારી ચેનલ ડિલીટ કરવામાં આવી છે. તો મિત્રો મારું કહેવું તો મારે એકલાની ચેનલ ડિલીટ નથી થઈ, ઘણા બધા ક્રિએટરોની યુટ્યુબમાં આ કોમેન્ટ્રી ગાઈડલાઇન દ્વારા ચેનલ ડિલીટ કરવામાં આવી છે. તો મિત્રો મારે તો 5 વર્ષ મહેનત કરેલી મિત્રો માથે પડી. અને બીજી વાત કે આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ પણ મળી ગયું હતું અને બીજું પેમેન્ટ પણ આવવાની તૈયારી હતી, અને યુટ્યુબ દ્વારા ચેનલ ડિલીટ કરવામાં આવી છે. તો મિત્રો મારું તો એટલું કહેવું કે યુટ્યુબની અંદર જેટલી કળા કન્ટેન્ટ નાખો તો પોતાના વિડીયો બનાવીને નાખો, કેમ કે તમારા પોતાના વિડીયો હશે તો મિત્રો યુટ્યુબ દ્વારા કોમેન્ટ્રી ગાઈડલાઇન આપવામાં આવશે નહીં, અને કોઈ એવા મ્યુઝિક બેકગ્રાઉન્ડ ના વાપરો, તેથી તમારી ચેનલ સુરક્ષિત રહે. અને બીજી વાત કે મિત્રો મેં તો ઘણા બધા કોપી કોઈ કરી નથી. મિત્રો આપણે ખુદના એડિટિંગ કરીને વિડીયો બધા મૂકેલા હતા, છતાં પણ યુટ્યુબ દ્વારા ચેનલ રિમૂવ કરવામાં આવે છે. તો મિત્રો આ જેટલા પણ યુટ્યુબ ક્રિએટરો વિડીયો જોતા હોય તો મિત્રો તેમને કોઈ માહિતી હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. મિત્રો યુટ્યુબ ચેનલ આપણને પાછી મળશે કે નહીં મળે જરૂરથી મિત્રો જણાવજો, કેમ કે મિત્રો 5 વર્ષની મહેનત કરેલી મિત્રો, અને 30K સબસ્ક્રાઈબ આપણા કમ્પ્લીટ પણ થઈ ગયા હતા. અને વ્યૂઝ પણ મિત્રો 48 કલાકની અંદર 10 થી 15 લાખ વ્યૂઝ આવતા હતા. તો મિત્રો આટલા સુધી પહોંચ્યા, 0 થી હીરોઝ બન્યા. અને મિત્રો યુટ્યુબ દ્વારા 1 સેકન્ડની અંદર આપણી 5 વર્ષની મહેનત માટે પથારી ફરી ગઈ. તો ઘણા બધા એવા યુટ્યુબરો એમ કહેતા હોય ક્રિએટરો કે યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ આમ વધી જાય આટલા દિવસમાં આટલા સબસ્ક્રાઈબ થઈ જાય, તો મિત્રો એવું હોતું નથી. તો મિત્રો જેને મહેનત કરી હશે ને જેની સાથે આવું થયું હશે એમને ખબર હશે કે યુટ્યુબમાં આટલી બધી મહેનત કરવા છતાં યુટ્યુબ આપણી સાથે આવું કરે તો કેટલો મિત્રો અફસોસ થાય છે. તો મિત્રો હારી નહીં જવાનું, જેટલી ઘણા મહેનત બને એટલી ઘણા મહેનત ચાલુ રાખવાની. એક આઈડી ડિલીટ કરે તો બીજી આઈડી બનાવો, બીજી આઈડી ડિલીટ કરે તો ત્રીજી બનાવો. મિત્રો કોઈક દિવસ તો સક્સેસફુલ થશો મિત્રો. તો મિત્રો અને ઘણા બધા યુટ્યુબરો કહેતા હોય છે કે આપણે એકબીજાની હેલ્પ કરીશું. તો મિત્રો મેં ઘણા બધા યુટ્યુબરોને સંપર્ક કર્યો છતાં કોઈએ રિપ્લાય આપ્યો નથી. તો મિત્રો ખુદના દમ ઉપર ચેનલ બનાવી, કોઈનો સહારો લેવો નહીં. અને જેટલી કળા તમારે સફળ ના થો ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ ચાલુ જ રાખો મારી જેમ. તો મિત્રો હું પણ આ ચેનલની અંદર વિડીયો ચાલુ રાખીશ. તો મિત્રો જરૂરથી મને સપોર્ટ કરજો, જે ચેનલની અંદર તમે સપોર્ટ કર્યો. અને મિત્રો હું સ્ક્રીનશોટ તમને વધારે સ્ક્રીનશોટ તમે જોજો કે મિત્રો યુટ્યુબ દ્વારા રિપ્લે શું આવ્યો હતો અને શું નહીં, તે પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.